એ મારા ફળિયાના વડલા કેરી ડાળ એક ઇંચ કોઈર લે ભર્યો એ ફળિયાના વડલા કેરી ડાળ એક ઇંચ કોઈર લે એ પંખી આવી આવીને ઉડી જાય તારો એ પળિયાના વડલા કેરી ડાળ એક ઇંચ કોઈર લે ભર્યો. હેલો સેજ અવાજ આપજો. હલો હલો હેલો ઘર નમ્યું તો ભલે નમ્યું અનકા નમ્યો ઘરના જ મોં એ પણ જેના ઘરમાંથી કંદોતર ગીરા એ જેન જન્મો જન્મ નાશો માટે સાજણ સાજણ હું કરું અન મારો સાજણ જીવ જડી સાજણ એ પણ સાજણ લખાઉં ચૂડલે જો ઘડી હલો ઘડી એ મજબૂત રાખું મનને મારું મયુર રે મેં હાથમાં એ તેથી એ હતી સગડું હતું મારું સુખ મજબૂર થઈ જીવું રજું મનને નીંદન જાવતી એ પાદર ગુમાવેલ પદમણી મને યાદ ગોર આવતી મને યાદ મીઠી આવતી આવી રૂડી હે રજો રાતે તે રમવાની સર્યા રે મારા રાતે તે રમવાની સર્યા રે મારા આવી રૂડી અજવાળી
અત્યારના લોકગીતો અને જૂના લોકગીતો એમાં આ બધા જે અત્યારે ગવાય છે અમારા ધનરાજ કાકા અને કોઈ હારા કલાકાર આવા બેઠા હોય ને તો ભાઈ આવા ગીતો ગવાય, હારા સાંભળવા વાળા બેઠા હોય. બાકી પછી બારોબાર જાય શું કરવાનું, પણ તમારા જેવા સાંભળવા વાળા બેઠા છે અને ધનરાજ કાકા અહીં બેઠા છે તો મને આવા લોકગીત ગાવાનું મન થાય. જૂના લોકગીતો, અરે જૂના ફિલ્મના ગીતો પણ એવા હતા. કેવા? માડી હું તો બાર વર્ષે આવ્યો, માડી મારી નાદીથી મારી પાતળી પર માર રે જાડેજી માં મોલ્યું માં દીવડો સગેરે એ જે માડી મોલ્યું માં એ દીવડો સગેરે માડી હું તો નદીયું નાળા બધા રે જોઈને વળ્યો. માડી હું તો નદીયું નાળા બધા રે જોઈને વળ્યો. માડી કાંઈ નો એ દીઠી મારી પાતળની પરમાર રે જાડેજી આજ મોલ્યો માં દિલો રે મારો સગરે એ ગીરે મોલ્યો માં દિવાડો આજ સગરે. જાઓ જાઓ ગોરા દે તમને કોણ રોકે, દીકરા હેઠો રે બેસીને હથિયાર છોડ રે કે લૈયા કુંવર પાણીડા ભરીને પાણીડા એ ભરીને હમણાં આવશે. ગાયો મારા ઘરને પછવાડે સનરું રમે મારા ઘરને પછવાડે સૈયરું રમે હે મને સૈયરું ને હારે રવાડી સૈયરું રમે. જાઓ જાઓ ઓરા દે તમને કોણ રોકે,
ખરેખર વાત કરું, તમે મને ગરબામાં સાંભળ્યો, ડાયરામાં સાંભળ્યો, પણ આ મોજ કોઈક અલગ જગ્યા ઉપર હોય છે સાહેબ. આ અમારી મોજ છે, તમારી મોજ કરતાં અમને આવા ગીતો ખૂબ ગમે છે, એટલા માટે કહીએ છીએ. એમાં આપણા લગ્ન ગીતો પણ એવા જ હતા. કેવા? મારી તે નથડું કાચું સોનું, નથડી લાલી લાલ જાય રે પાવા, નથડી ગણાવો મારા, એવી નથડી રે ગણાવો મારા. સુરત શહેરનું સોનું મંગાવો, અમદાવાદી મોતી રે સાહેબા, એવી નથલડી રે ગણાવો મારા, એવી નથલડી રે ગણાવો મારા. મોસીલો જે વર્ષી મળીએ આવ્યો ને ગોવાળ ને રે ખાડો સાહેબા, નથડી ગણાવો મારા, એ હોસીલો એ વર્ષી મળીએ આવ્યો ને ગોવાળિયો ને ખાડો સાહેબા, સાહેબા નથડી એવી નથડી ગણાવો મારા. કોયલ બેઠી એ બા એ કોયલ બેઠી આંબલિયાની મારો મોરાલીનો બેઠો છે ગઢને કાંગરે એ મારા, એ હોશીલા વિના તમે કોયલ ને રે ઉડાડો આ કોણા દે, એ અંતરિયા વિના તમે કોયલ ને રે ઉડાડો આ કોણા દે. ઉત્તર ગુજરાતમાં વર્ષો પહેલા આજે ગીતો, જો કે ઉત્તર ગુજરાતમાં જ ગીતો ચાલતા તેવું નથી. વર્ષો પહેલા હું ઉત્તર ગુજરાતનો જ છું, મહેસાણા જિલ્લાનો હારીજની બાજુમાં કુંવાર જ મારું ગામ છે, પણ વર્ષોથી આ જે લોકઢાલના ઓરિજિનલ ગીતો છે એમાં આકાશવાણીમાં ટોપ ગ્રેડ તરીકે મને બિરુદ મળ્યું છે. હમણાં ગુજરાત ગવર્મેન્ટે એવોર્ડ આપ્યો છે લોકગીતોમાં, આપણા લોકગીતોના હિસાબે. કેવા લોકગીતો! મણિયારામાં મને એ ગ્રેડ મળ્યો. મેં દિલ્હી જે રેકોર્ડિંગ મોકલ્યું, આપણા ગીતો જે આપણા મણિયારાઓ છે, ઘણા મણિયારાઓ છે. ઉત્તર ગુજરાતના ગીતો ખરાબ છે એમ કહેવા નથી માંગતો, એમાંય કંઈક ભાવ છે, એમાંય કંઈક લઢણ છે. આપણે જિજ્ઞેશ ગાતો હોય તમને મજા આવે. હમણાં અમારે વાત થઈ, કલાકારો ઘણાય છે, બધા જ સારું ગાય છે, પણ આની પાસે એક ટવકો એવો છે કે જે ટવકો અસર કરે. જે મણિરાજ પાસે એક ટવકો એવો હતો, એમાં ભગવતીની કૃપા હોય ત્યારે એ ટવકો, એ અવાજ, એ સુંદરતા અને કંઈક નસીબની વાત છે. ત્યારે જિજ્ઞેશને જોરદાર તાળીથી આજનો જે આપણા કાર્યક્રમ માટે એને અહીં આવ્યો છે, ત્યારે પણ મણિયારા કેવા હોય અને કયો મણિયારો જેનાથી ધનરાજ ગઢવીનું નામ થયું છે. આજ રે એ જો દાણા ગઢને મારને રે,
ઉડે જીણી રે અલા ઊંડા રણમાં ઉડે જીણી રે ઉડલા રે એ આવે રાણાના એ વારી રોજ સંગને અને જેમ ધનરાજ કાકાએ કીધું કે આ મણિયારાથી એમની શરૂઆત થયેલી એમ મારું પહેલું જ ગીત પહેલું જીવનનું ગીત અને એ ગીત કેવું ખબર છે એ લીલી તુવેર હુકી આ મારું જિંદગીનું પહેલું ગીત સાહેબ લીલી તુવેર હુકી તુવેર એના મોઢા વાળા રે રેશમી રૂમાલ વાળા રેશમી રૂમાલ વાળા એ લીલા પીળા તારા ને જાફર કે લીલા પીળા તારા ને જાફર કે લીલા પીળા તારા ને જાફર કે લીલા પીળા તારા ને જાફર દર્શન દેવા આવો રે મારા પુરણિયા નારા રે દર્શન દેવા આવો રે મારા કેરાણા બાપુ નારા રે આહા યો मुझे रे ये डुंगरिए आयुनालो डाले યો ये डुंगरिए आयुना ओ डाले मोड़ी जाती तेरे चाण ओडल मावड़ी रे मोगल જય હો ये मावड़ी रे मड़ी दाद दादल रे हमारा जगदम्बा दादल रे અમારે ધનરાજ કાકાએ માતાજીનો ભેળિયો ગાયો ત્યારે એક આ ચરજ મને ખૂબ ગમે છે તું અંતરની વાત જાણે છે આઈ તને કાઈ કેવું પડે નહીં કાઈ તને માર કેવું પડે નહીં કાઈ બધી તારી નજરે કિતાબો ઉગાડી નમો મંગલારો મોગલમાં નમો મંગલારો મોગલમાં નમો મંગલારો મોગલમાં ये मोगल नो तरवाड़ो आई मारी मोगल नो तरवाड़ो हे आई मोगल नो तरवाड़ो आई मारी मोगल नो तरवाड़ो मोगल नो तरवाड़ो आई मारी मछराणी नो तरवाड़ो आई मारी मोगल नो तरवाड़ो હવે ડાકલિયા તેડાવો એ
મારા રાઉન્ડને વિરામ આલતા પહેલા જે તમે ગીત સાંભળવા માટે બેસી રહેશો, કારણ કે છેલ્લે હું જતો રહું તો તમને એમ થાય કે યાર આ ગીતનું જાહેરાત કરી દઈને ગાયા ને ત્યારે અહીંયા ભાઈ જિગ્નેશભાઈને વિનંતી કરીએ કે એને બે ત્રણ લીટીના પણ એને જે કીધા ને 5 ગીતો ભલે 2 લીટી ગાય, એક લીટી ગાય, પણ જોરદાર તાળીથી વધાવે જિગ્નેશને. કારણ કે આપણે જે જીવન આપી કે ભાઈ 5 ગીતો પણ ભલે 2 લીટી તમને મોજ આવે એવા ગીતો. આ મોજ અમે અમારા 2 માટે કરી, માતાજીને રીઝવવા માટે એના પ્રયત્ન કર્યો. કારણ કે ભગવતીને રીઝવીએ ને તો આ બધું હાલે. એના વગર મોગલ સિવાય, રવેચી સિવાય, પીઠળ સિવાય છૂટકો નથી. બાપા સીતારામની ફરમાઈ છે, આપણે બેનને કહીશું બાપા સીતારામની જોડી પણ ગાશે. પણ એ પેલા આજ પૂજાશે પૃથ્વી પર બેઠા, આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની, મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. અમે ગીત ગાયું હતું સાહેબ. મારો બનતો પ્રયાસ એવો છે કે હું બધું ગાઉં, હા બધું ગાઉં, ના આવડે ત્યાં ગાઉં પણ ગાઉં ખરું સાહેબ. અને તો જ આ બધા મને બોલાવે ભાઈ. અને આ બધા જોડે બેહું એટલે આમના જોડે બેહું રમતની વાત નહીં સાહેબ. આ બધા છે ને સુરના પાક્કા એવા છે. હા, એમના જોડે જે સાચો હીરો હોય ને એ જ બેહે, બાકી બીજા જેવા તેવાના કામ નહીં આ ધનરાજ કાકા જોડે. કારણ કે એમને ગુજરાતી આવો એવોર્ડ મળ્યો છે સાહેબ. એ સુરના બહુ જાણકાર માણસ છે. ત્યારે પણ હવે તમારા માટે મોજ કરો કે સાથ મારો તું છોડી ગઈ મન અધ વચ્ચે તું મિલ ગઈ, તને દૂરથી સલામ, દૂરથી સલામ, દૂરથી બેવફા તને દૂરથી સલામ. એ સાથ મારો તું છોડી ગઈ મન અધ વચ્ચે તું મિલ ગઈ, તને દૂરથી સલામ, દૂરથી સલામ, દૂરથી બેવફા તને દૂરથી સલામ. નોતી તને દારી આવી નીકળી તું તો બહુ દગાળી, નોતી તને દારી આવી નીકળી તું તો બહુ દગાળી. મુજ ગરીબ ને ઓહો, અરે મુજ ગરીબ ને ભૂલી ગઈ તું, રૂપિયા વાળા ના મોઈ ગઈ, તને દૂરથી સલામ, દૂરથી સલામ, દૂરથી બેવફા તને દૂરથી સલામ. એ તું મને ભૂલી જાય એવું નહીં થાય, હું તને ભૂલી જાઉં કદી નહીં થાય. આ જોયું તમે પેલામાં કેવું કેવું પડતું કે તમે મોબાઈલ ચાલુ કરો, હનુમાનજી દાદા જેને વાલા હોય કોઈને કેવું પડે કે તમે મોબાઈલ ચાલુ કરો, આગા આવો થોડા જેવા આવી ગયા. ઓ તું મને ભૂલી જાય એવું નહીં થાય, હું તને ભૂલી જાઉં કદી નહીં થાય. જીવ ભલે લેવો પડે, જીવ ભલે દેવો પડે, જીવ ભલે લેવો પડે, જીવ ભલે દેવો પડે, એટલું રાખજે યાર. એટલે શું આવવાનું પછી તુમારી નહીં તો કોઈની નહીં, તુમારી નહીં તો કોઈની નહીં. એ જમનો જ્યારે જાનું તમારો રે આયો, એ જ સમયમાં મારો પ્યાર ભૂલાયો. સહન કરીશું અમે હવે બોલીશું નહીં, આવે તારી જિંદગીમાં એને છોડીશું નહીં. શું આવે જાનું તું મારી નહીં તો બીજા કોઈ નહીં. એ ગાડી હવે મહેસાણા ડાયરામાં જવાની, બજરંગદાસ બાપુની મોજ રે થવાની, વાલા ચાહકોની બહુ મહેરબાની. એ ગુગુરોણો આયા રે ગુજરાતમાં,
સવાર રે ગોડલે ગોબરમાં. અને અમારા દાદાની ક્યારની ફરમાઈશ એક હતી. હા ગાઓ દાદાની ફરમાઈશ પૂરી કરો. સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી, સૌ કોઈ પિયરિયામાં જાય રે. જય હો એને મૈયર જવાના ઘણા કોટ છે. જયને પીર ગવાના ઘણા ખોડ છે. ગણજો પીપળિયામાં પાને મોરાદે, ગણજો પીપળિયામાં પાને. જય મે એટલા દાડા રે પાછાયા, જય મે એટલા દીને રે પાછાયા. સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી, સૌ કોઈ પિયરિયામાં જાય રે. એને પિયર જવાના ઘણા કોટ છે. એને પિયર જવાના ઘણા કોટ છે. હા અમે મયારા રે ગોકુળ ગામના, અમે મયારા રે ગોકુળ એ ગામના. મારે મહી વેચવાને, મારે મહી વેચવાને, મારે મહી વેચવાને ગામ મયારા રે ગોકુળ ગામના. અમે મયારા રે ગોકુળ ગામના. હા, એ મણિયારો તે હાલુ હાલુ થઈ રહ્યો ને. મણિયારો તે હાલુ હાલુ થઈ રહ્યો ને. મુજા દલડા ઉદાસીમાં હોય ને. છેલ મુજો આલારી મણિયારો ભાયું મારો પરદેશી રે મણિયારો. જય હો. આહા. વાહ મણિયારો વાહ જય હો. એક ખમા મારા, એક ખમા મારા, એક ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. એ હોરે સુખી મારા સયાના ભુવનમાં, હોરે હું રે સુતી મારા શયના બળમાં. એ હાંભળો, એ હાંભળો, હવે હાંભળો મોરલી મોરા, મોરલી ક્યારે વગાડી. એ ખમા મારા ખમા 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 મારા નંદજીના લાલ મોરલી કારે વગાડી. એ ઝીલણ તારા પાણી, ઝીલણ તારા પાણી, મારા ઘેર લાગે મને વગ વગ લાગે. એ મોટો ખોટો રૂપિયો લઈને લીંગડા લેવા હાલી લેવા હાલી હાલી. એ
હનુમાનજી દાદાની જય, રામા પીરની જય. અને હવે બેનને આપણે બજરંગદાસ બાપાની ફરમાઈશ છે, ભજનોની છે, અને હવે એમને વિનંતી કરી. ધીરે ધીરે સે મેરી જિંદગી में आना. આહા, આહા, કેવા ગીતો છે. तेरे प्यार में मैं मर जावा, तेरे नामे दिल कर जावा, हमें ना बुलाना साजन, हमें ना बुलाना, वादा किया तो वादा करके निभाना, દેહો દેહો. हमें ना बुलाना साजन, हमें ना बुलाना. હિન્દી ફિલ્મોમાં, ગુજરાતી ફિલ્મોમાં, દેહો. હું એમ કહું કે હિન્દી ફિલ્મોમાં પણ ભાઈ જિગ્નેશ જ્યારે ગાતો હોય ત્યારે આપણા ઉત્તર ગુજરાતના, આપણા સૌરાષ્ટ્રના, આપણા કચ્છના, આપણા કાઠિયાવાડના જે ટહુકો છે, માણસને ગમે એની પાછળ કારણ એક છે, સૂર તાલ. આ બે વસ્તુ હોય ને તો કલાકાર બધે ચાલે, અને બેતાલા હોય, બેસુરા હોય ચાલે, પણ પછી ઠીક ઠીક કેમ. પણ એક વખત ભાઈ જિગ્નેશ માટે જોરદાર તાળીથી આપણે વધાવી લો. અને હવે પછી ભાઈ નિર્મલ સિંહ ગઢવી અને નિર્મલસિંહ ધનરાજ ઝાલા, કાકા અમારા એક ભાઈ બેઠા છે, એમને કીધું કે જિગ્નેશ કવિરાજના મોઢે રામાપીરનું પણ આખું નહીં ગાવું, ખાલી 2 લીટી તમને મળાવું. કેવું? હા સાધુ, હા. મેં પહેલા કીધું કે ભાષા ગીતો એક હોય, પણ બધાની ગાવાની અલગ અલગ ભાષા હોય. હમણાં મેં ગાયું, એ તને સમરું ઈંદવા પીર લજિયા રાખજો, એ બેની સગુણા વીર લજિયા રાખજો, એ લજિયા રાખી તમે એ નરસિંહ મહેતાની જૂના તે ગઢની માય લજિયા રાખજો. હવે આજ ભજન આપણી બાજુ ગવાય છે, કેવું ખબર છે? એ તને જમ રમ હિંદવા પીર લજિયા રાખજો, તને સમરું રોમા પીર લજિયા રાખજો, બેની સગુણાના વીર લજિયા રાખજો, લજિયા રાખી તમે એ નરસિંહ મહેતાની જૂના તે ગઢની મોજ એ લજિયા રાખજો. દેહો. આજ ભજન 2 પ્રકારના પણ ગાવામાં અલગ અલગ ફેર હોય, હવની મોજ અલગ હોય, હવની ભાષા અલગ હોય. તમે અત્યાર સુધી ખૂબ સાંભળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. આપણે અને તમારા બીજા બધા મને ખબર હતી કે તમારે જે ગીતો, પણ આ સ્ટેજ એવું છે ભાઈ કે અહીંયા જેટલું ગવાતું હોય, આ તો બાપુની રજાથી મેં તમને 2-4 ગીતો સંભળાયા. બાકી ગરબામાં આવજો, ટિકિટ્સોના ડાયરામાં આવજો, તમને પછી જાનુડી ઓરિજિનલ બતાવી દે, ઓરિજિનલ જાનુડી હોનાની રેખવાળી આપણે, બરાબર. પણ અત્યારે આપણે બેઠા હતા ભજનની દુનિયામાં, એટલા માટે કોઈની ફરમાઈશ બાકી રહી તો માફ કરજો. ધનરાજ કાકાનો પણ ખૂબ ખૂબ આભાર, બેનનો પણ ખૂબ ખૂબ આભાર. મારા ભાઈ